નમો અરિહંતાણમ નમો સિદ્ધામણે, ત્રીજા પદે નમો આયર્યાણમ, અર્થાત અરિહંત અને સિદ્ધ પછી જે શાસનની અંદર સૌથી મહત્વપૂર્ણ જો કોઈ હોય તો આચાર્ય ભગવંતો છે, અને માટે કીધું નમો આયર્યાણમ. જેને શાસનના આ 26 વર્ષના ઇતિહાસની અંદર કંઈક કેટલા મહાનતમ આચાર્ય ભગવંતોની શૃંખલા થઈ, કંઈક કેટલાય આચાર્ય ભગવંતો આવ્યા જેને શાસનની રક્ષા કરવાનું કાર્ય કર્યું, જેને શાસનને સંભાળવાનું કાર્ય કર્યું, જેને શાસનને શોભાવવાનું કાર્ય કર્યું, જેને શાસનને સ્થિર કરવાનું કાર્ય કર્યું, અને જેને શાસનને આગળ ધપાવવાનું કાર્ય કર્યું. આ બધા જ કાર્યો જો કોઈએ કર્યા હોય તો આચાર્ય ભગવંતોએ કર્યા છે. માટે અરિહંત અને સિદ્ધ પછી ત્રીજા નંબરની અંદર એ આચાર્ય ભગવંતોને મૂકવામાં નમો આયર્યાણમ. આપણે પણ જીવનની અંદર આચાર્ય પદની વાત કરતા કરતા, આચાર્ય પદની ભક્તિ કરતા કરતા, આચાર્ય પદની આરાધના કરતા કરતા આપણે પણ જીવનની અંદર લક્ષ્ય બનાવવું છે કે હું પણ એક દિવસે આચાર્ય પદ સુધી પહોંચું, અને એ આચાર્ય પદ પામીને જેને શાસનની રક્ષા કરું, શાસનની પ્રભાવના કરું, શાસનની સેવા કરું, અને એ સેવા કરતા કરતા મારું પર કલ્યાણ સાધે. એવું આચાર્ય પદ છે. આપણે વાત કરી કે અરિહંત બનવું હોય તો 3 સંકલ્પો કરવા પડે, સિદ્ધ બનવું હોય તો 3 સાધના કરવી પડે, અને આચાર્ય બનવું હોય તો 3 આચારોનું પાલન કરવું પડે. 3 આચારો આપણા જીવનની અંદર લાવવા પડે તો આચાર્ય પદ સુધી આજે નહીં ને કાલે આપણે પહોંચી શકીએ. જ્યાં સુધી એ 3 આચારો આપણા જીવનની અંદર નથી, 3 તાકાત આપણા જીવનની અંદર નથી, ત્યાં સુધી આચાર્ય પદ સુધી આપણે પહોંચી શકતા. આચાર્ય પાસે શું છે? કીધું કે નંબર 1 આચાર પાલનતા. આચારનું પાલન કરનારા એવા આચાર્ય ભગવંતો છે. એ આચારોનું પાલન કરે છે, અર્થાત જીવનની અંદર કંઈક નિયમો છે, કંઈક રિસ્ટ્રિક્શન્સ છે, કંઈક બંધારણ છે, કંઈક લક્ષ્મણ રેખા છે, અને એના કારણે જેને શાસનના એ જવાહીર કહેવાય છે. અને એના માટે એ તીર્થયર સમો સૂર્ય લખવામાં આવ્યું કે તીર્થંકર સમાન જો કોઈ હોય તો આચાર્ય ભગવંતો છે. એના માટે તીર્થંકરની ગેરહાજરીમાં પણ એમની પૂજા થાય છે. તીર્થંકરની ગેરહાજરીમાં પણ એ આચાર્ય ભગવંતોને તીર્થંકર સમાન કહેવાય છે. કીધું કે આચાર્ય બનવું છે, 3 આચારોનું પાલન કરવું પડશે, 3 તાકાત ઊભી કરવી પડશે. નંબર 1 આચાર પાલનતા. તમે પણ આજથી તમારા જીવનની અંદર કંઈક સંવિધાન, કંઈક બંધારણ અને કંઈક લક્ષ્મણ રેખા જીવનની અંદર ઊભી કરો તો આજે નહીં ને કાલે તમે આ પદ સુધી ચોક્કસ પહોંચી શકશો. બીજી વાત કરી નંબર 2 સતત સક્રિયતા. બીજો આચાર આચાર્ય ભગવંતોનો શું? તો કે સતત સક્રિયતા, ઓલવેઝ ઇન એક્ટિવ મોડ. એ હંમેશા કંઈ ને કંઈ વિચારતા હોય, હંમેશા કંઈ ને કંઈ કરતા હોય, કા શાસન પ્રભાવનાના કાર્યો, કા શાસન રક્ષાના કાર્યો, કા શાસન સેવાના કાર્યો, કા શાસન ભક્તિના કાર્યો, કંઈ ને કંઈ ચાલતું જ હોય. એ જેને શાસ્ત્રના ત્રીજા પદને પામીને આચાર્ય ભગવંતો ક્યારે પણ નિષ્ક્રિય ન હોઈ શકે. એ ઓલવેઝ સક્રિય હોય, ઓલવેઝ ઇન એક્ટિવ હોય. એ શાસન માટે કંઈ વિચારતા ન હોય, શાસન માટે કંઈ કરતા ન હોય, શાસન માટેનો કંઈક એમના હૃદયની અંદર ભાવ ન જાગતો હોય, શાસન માટેની ભક્તિ ન હોય, તો એ કદાચ આચાર્ય પદ સુધી એ વ્યક્તિ પહોંચી શકતો નથી. અને માટે કીધું કે સતત સક્રિયતા, ઓલવેઝ ઇન એક્ટિવ મોડ. આપણે આચાર્ય બનવું છે તો સક્રિય બનવું પડશે. અને સક્રિય એ જ વ્યક્તિ બની શકે જેના હૃદયની અંદર, જેના જીવનની અંદર, જેના શરીરની અંદર આળસ ન હોય, જેના મનની અંદર પ્રમાદનો ભાવ ન હોય, એ જ વ્યક્તિ સક્રિય બની શકે. બાકી કોઈ સક્રિય બની શકતું નથી. અને માટે કીધું કે બીજી વાત છે સતત સક્રિયતા. આચાર્ય બનવું છે તો 3 આચારોના પાલન સુધી પહોંચવું પડશે. નંબર 1 આચાર પાલનતા. નંબર 2 સતત સક્રિયતા. અને નંબર 3 સંઘ એકતા. કે આચાર્ય ભગવંતો ત્રીજા કયા આચારનું પાલન કરે છે? તો કે સંઘ એકતા. એમના હૃદયની અંદર એક જ ભાવના ચાલતી હોય કે આ મારો સંઘ, આ મારું શાસન એક કઈ રીતે રહે, સાથે મળીને કઈ રીતે રહે, અને બધા જ પ્રયાસો અને પુરુષાર્થ બધું જ એમનો એના માટેનો હોય કે કઈ રીતે એક મળીને રહે, કઈ રીતે સાથે મળીને રહે. એ જીન શાસનના એ ગુરુદેવ પ્રેમશ્રી દાદા હંમેશા કહેતા હતા કે જીન શાસનના આચાર્ય ભગવંત સંઘને તોડવાનું કામ ન કરે, સંઘને એક કરવાનું કામ કરે.
જે સંઘને એક કરી નાખે એનું નામ આચાર્ય. અને આપણે પણ જો આચાર્ય પદ સુધી પહોંચવું હોય તો આ 3 તાકાત આપણા જીવનની અંદર ઊભી કરવી પડશે. આપણે પણ સંઘને તોડવાનું નહીં, સંઘને જોડવાનું કાર્ય કરવું પડશે. સંઘ પ્રત્યે આપણો અહોભાવ ઊભો કરવો પડશે. સંઘ પ્રત્યે આપણી ભક્તિને જગાડવી પડશે. સંઘ પ્રત્યે આપણા અહોભાવને જગાડીને સંઘ ભક્તિ અને સંઘ એકતા સુધી આપણે પહોંચવું પડશે. તો આજે નહીં ને કાલે, આ ભાવમાં નહીં ને આવતા ભાવની અંદર ક્યારેક ને ક્યારેક એ આચાર્ય પદ સુધી આપણે પહોંચી શકશું. 3 આચારોનું પાલન, 3 આજ્ઞાનું પાલન. પહેલું આચાર પાલનતા, બીજું સતત સક્રિયતા અને ત્રીજું સંઘ એકતા. જે વ્યક્તિના જીવનની અંદર આ 3 તાકાત ઊભી થાય છે, જે વ્યક્તિ આ 3 આચારોનું પાલન કરે છે, એ ધીરે ધીરે આગળ વધતા આજે ને કાલે એક દિવસ આચાર્ય પદ સુધી ચોક્કસ પહોંચે છે. અને માટે આચાર્ય પદ સુધી પહોંચવું છે તો આ 3 તાકાત આપણે આપણા જીવનમાં ચોક્કસ ઊભી કરવી પડશે.